મને 1 મહિના પહેલા અહીંયા મેકી ગયા અને પછી બીજી બાઈ લઈને છે કે નહીં ભાગી ગયા હતા એમ. ઈ બાઈ ક્યાંની? એ બાઈ છાપરીની. છાપરી? હા, એની એ બીજાના ઘરમાં હતી કે નહીં, એની હારે છૂટું કરી નાખ્યું અને એને 2 છોકરા, એને પહેલા ઘરના 2 છોકરા. હા તો ભાઈ એમાં શું છે ભાઈ કે છે કે નહીં, મારા ઘરવાળા છે કે નહીં, બીજી બાઈ બેહાડી છે ભાઈ, અને મારા છે કે નાના નાના છોકરા 2 છે, અને આ લોકો પછી છે કે નહીં મને ગધરાવે એવો કોઈ છે નહીં. હવે મેં કીધું કે મનસુખભાઈ ને કહી દે, હવે એના આપણે ઓલું આવે. હા બેન, એ કરી દેશે. કાલે બપોર પછી 4 વાગે રિંગ કરજો કાલે, કેમ કે એટલે હું હવારમાં તો હોઈ ગયો, એટલે બપોર પછી ઉઠી જઈશ. હા તો વાંધો નહીં હો ભાઈ. હેલો હાલો. હેલો, મનસુખભાઈ બોલે? હા. અત્યારે સર તમે ફ્રી છો? કોણ બોલો? હું કાલ ઓલો તમને નંબર નથી દીધું તું, કાલ ફોન કરવાનું કીધું તું. હા કોણ? નસરીન બેન બોલું ભાઈ હું. હા, સાવરકુંડલા વાળા. હા હા બેન, બોલો બોલો. આમાં છે કે નહીં સાહેબ, મારા ઘરવાળો છે કે નહીં આ વિજપડી ગામનો છે, રહેવાસી ન્યાના તો છે. હજી છે ને હું સૂતો છું, એટલે કલાક પછી રિંગ કરજો. હું છે ને રાતનો પ્રોગ્રામ હતો, એટલે હું અત્યારે હજી સૂતો છું, કલાક પછી રિંગ કરજો. હા વાંધો નહીં હો ભાઈ. હાલો. હેલો, હા બોલો. હાલો. આ છે કે નહીં મનસુખભાઈ, મારો જો ઘરવાળો છે કે નહીં, એ મને છે કે નહીં 1 મહિનાથી અહીંયા મેકી ગયા. હું થયું? ત્યાં છે કે નહીં વેકેશન કરવા મારી મમ્મી ઘરે મને મેકી ગયા એમ. ક્યાં ગામ? ત્યાં મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર? હા. હાલો ઉભા રહ્યો. મને છે ને તમે સારું આમાં તમે કેટલા 2-4 દિવસના એક ધારા ફોન, પણ તમે ભાઈ બાપ મને ગરો લઈ લીધો આજ. હાલો, તમારું નામ બોલો. નસરીન બેન. નસરીન બેન? હા. નસરીન બેન. નસરીન બેન. નસરીન બેન સૈયદ નાઝીમ. સૈયદ? હા સૈયદ નાઝીમ. નાઝીમ? હા પપ્પાનું નામ છે મારે. નાઝીમ, ઓકે. ગામ કયું કીધું? ગામ ભાદોલા, જિલ્લા બુલઢાના, ગામ ભાદોલા. ભાદોલા ગામ, મહારાષ્ટ્ર? હા. ઓકે, મહારાષ્ટ્ર ભાદોલા ગામ. ઓકે. અને અહીંયા સાવરકુંડલામાં કોને ન્યા છો? સાવરકુંડલા તાલુકા સાવરકુંડલા, જિલ્લા અમરેલી અને ગામડું વિજપડી. સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી. હા. ઓકે. અને ગામ વિજપડી? વિજપડી પોલીસ સ્ટેશન ના સામે જ રહી છીએ અમે. ઓકે. વિજપડી પોલીસ સ્ટેશન છે? હા, એ પોલીસ સ્ટેશન જે ચોકી છે કે ને એની સામે જ રહી છે. ઓકે. હવે તમારા ઘરવાળાએ શું કર્યું છે? એને છે કે સાહેબ છે કે નહીં મને 1 મહિના પહેલા અહીંયા મેકી ગયા અને પછી બીજી બાઈ લઈને છે કે નહીં ભાગી ગયા હતા એમ. ઈ બાઈ ક્યાંની? એ બાઈ છાપરીની. છાપરી? હા, એની એ બીજાના ઘરમાં હતી કે નહીં, એની હારે છૂટું કરી નાખ્યું અને એને 2 છોકરા, એને પહેલા ઘરના 2 છોકરા છે. ઈ છાપરીની? ઈ તમારી સમાજની મોમેન્ટિયન છે? હા. છાપરીની? હા. એનું નામ શું છે? એનું નામ છે રેશમા. અત્યારે ઈ ક્યાં રહે છે? ઈ છાપરી જ રહે છે અત્યારે. છાપરીમાં? અને તમારો ઘરવાળો? મારો ઘરવાળો વિજપડી છે અત્યારે. અને તમે ક્યાં છો? હું તમને કહું ખરું, મને છે કે નહીં મહારાષ્ટ્રમાં મેકી ગયા, ત્યાં જઈને પછી એને એમ કર્યું. એટલે તમે અત્યારે મહારાષ્ટ્રમાં છો? હા. મહારાષ્ટ્રમાંથી ફોન કરો છો ને? હા. મારી મોત કરી ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો. મને તમારા ઘરવાળાનો નંબર છે? હા. કેટલા દીકરી દીકરા તમારે? એક દીકરી છે ને એક દીકરો છે. હા. દીકરીનું નામ શું છે? મન્નત. દીકરીનું નામ મન્નત. હા, 3 વર્ષની છે એ. અને દીકરાનું નામ? ફરહાન. હે? ફરહાન. સરહાન? ફરહાન. હરકુ હમદત હે? ફરહાન. કરહાન? ફરહાન. પરાંગ? હા. પરાંગ. 1 વર્ષનો છે. પરાંગ ને? ફરાન. હા. ફરાન. આમાં ભાઈ તમારા ઈ બાજુ એવા જ નામ આવે ને, ફરાન. હા. અમારે વળી હિન્દુમાં આવા નું આવે એમ છે. અમારામાં તો 2 જ નામ દીધા ઊંડાઈ ના.
હવે તમારા ઘરવાળાનું નામ મૂકી દો. मुबारक. ये शादी में खुश रहो मुबारक है तो ई એનું નામ મૂકી દે મુબારક. मुबारक पन्नूभाई समा. મુબારક મુબારકભાઈ पन्नूभाई. પનુ हाँ પનુ हाँ પનુ हाँ પનુભાઈ समा. સમા हाँ સમા એટલે તમે શેમાં આવો? हाँ संधि में. હા તો બરોબર છે. હવે બરાબર છે. મેં કીધું અમારું દીકરું હરી ખૂટતી નથી. હાલો થઈ ગયો. હવે એના મોબાઈલ નંબર પણ દો જી. 99 99 98 98 78 78 60 60. 42. ઓકે હાલો થઈ ગયો. હાલો હું એને વાત કરું. ઓકે Yeah. હવે તમારે સમાધાન કરવું છે શું કરવું છે? મારે છે કે સાહેબ સમાધાન નું તમે કહો, હું સમાધાન એને હારે કેમ કરું? ઓલી બાઈને લઈને રખડે અને મને પછી એ ઘરે છે કે ઘરે કાંઈ રહેતા નથી. બાઈ ને એવું તો થાય. આ બીજી લઈને ઝઘડે છે એમાં તો ઓર્યું થયું છે. મારે શું કરું? મારે આમ જ છે. મારે સાહેબ કરું હું ત્યાં છે કે નહીં, મારા પપ્પા 14 વર્ષ થયા, મારા પપ્પા નથી પાછા, અને મારા ભાઈઓ છે કે ને બધા નોખા નોખા રહે છે, અને એક મમ્મી છે, કોઈ મને રાખે એમ નથી, અને ત્યાં જઈને હું શું કરું કે ત્યાં એ રખડતા રહેશે તો મારે કોને ભરોસે ત્યાં રહેવું? તો પછી ત્યાં તમે ખોરાકીનો કેસ કરવો હોય તો આપણો મહારાજમાં ધક્કા ખા. હમણાં ડાયો થઈ જાય. હા પણ એ તમે તો ઓલું જરાક એને સમજાવો કે નહીં કે હું ભાઈ તારે કરવાનું શું છે એમ. યાર નહીં, હું એને સમજાવું પણ સમાધાનનું હા પાડે. હવે એવું નહીં કરે તો તમે સમજવા તૈયાર છો? એમાં એ સમજશે જ નહીં. હું તમને કહું ને બધાને એમ જ કે છે, અને એના ઘરવાળા છે કે નહીં એને બધા છે કે નહીં સપોર્ટ આપે છે. હું ઈ તો બોલો નહીં આપો સપોર્ટ, પણ તમારે હું એમ કહું છું ભૂલ થઈ ગઈ સ્વીકારી લે તો તમે પાછા ઘર બાંધવા તૈયાર છો? ખાલી આને મૂળ કલવવા માટે જ ફોન કર્યો છે? નહીં એ સમાધાન એ સમજવા તૈયાર હશે તો આપણે તમે પછી ઓલું કરતા હશે તો આપણે સમાધાન કરવા તૈયાર છે. નાના નાના છોકરાને થોડી પછી બાપ મળે બીજું એમ. એટલે ઓલું શું થાય ખબર છે કે અમુક ને ખાલી ફિટ કરવો હોય, અમુક ને ખાલી આવી રીતે મૂડ એને દુખી જ કરવો હોય તો એટલે વિડીયમ ફોન કરે. પણ મારું એમ કહેવાનું છે કે અમે કદાચ કઈ નીવડો સમજવા સુધરવા તૈયાર હોય તો તમે અમારું માન રાખવા તૈયાર છો? હા તમારું માન રાખવા તો પછી અમે તૈયાર જ છે ને સાહેબ. ઓકે સાહેબ હાલો થઈ જાય. હાલો હવે આપણે નરસિંહબેન હું છે ને એના નંબર માંથી રિંગ કરું છું. ઓકે અને એને હું મારી ભાષામાં હમણાં પૂછી લઉં છું. ઓકે હા આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે હા સારું ચાલો. સલામ આલેકુમ. વાલેકુમ અસલામ. નંબર છે ને મનસુખભાઈ તમારો? હે આ નંબર છે ને? હા કોણ બોલો? હું છે કે અત્યારે તમને ફોન કર્યું હતું કે ભાઈ હું બેન બોલું. ક્યાં ગામથી? અમે મહારાષ્ટ્ર થી બુલઢાણા જિલ્લામાં છે કે નહીં, મારા મમ્મી પપ્પા અહીંયાના છે ને હારી વિજપડીના છે. તો મારા ઘરવાળા છે કે નહીં 1 મહિનાથી અમે કી ગયા અને બીજી બાઈ હારે ભાગી ગયા હતા. બરોબર. તમારો જે ઘરવાળો છે ઈ કઈ સમાજના છે? એ મુસલમાન જ છે. હા એ સંદેશ છે એમ. નાના નાના સાહેબ મારા 2 છોકરા છે, નાના એક 3 વર્ષની છોકરી છે ને એક નાનો છોકરો છે 1 વર્ષ. કાંઈ વાંધો કાલે રિંગ કરજો. કાલે બપોર પછી 3 વાગે રિંગ કરજો. હા તો વાંધો નહીં ભાઈ. હેલો હા કોણ? મુબારકભાઈ બોલો. હા સલામ આલેકુમ. હે સલામ આલેકુમ. વાલેકુમ સલામ. મનસુખભાઈ બોલું. બોલો ને. ઓળખાણ પડે? ના ના હવે તમારા ઘરના કઈક નિયામણે છે ને? એ તો ત્યાં મહારાષ્ટ્રમાં છે મોટા ભાઈ. હા એટલે ત્યાં કેમ છે? તો એ કે તમે અહીંયા ઉડ્યા હોય. મેં એને કીધું તું અહીંયા ઉડ્યા અહીં દેહમાં અહીંયા મારા બા એકલા રહે. મારી મમ્મી છે ને વિઝો પડી. હું તારે સુરત ગાડીમાં આવ્યો છું. એમાં કઈક તમારી બીજી બાઈ તમે કોક ને કરી છે સાપરીની? એ તો અમારે બધું પતી ગયું. મેં એને શું કીધું ખબર? મેં કીધું જેમ તું કે ને એમ હું કરી દઉં. એ તો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેં કીધું તું અહીંયા આવી. મેં કીધું તું ક્યાં હું સહી કરી દઉં. હું કોઈ છોકરી હું કોઈ સામું નહીં જોઉં. એમ નહીં ઉપાડી કમ્પ્લીટ થઈ ગયું એટલે એને ઉપાડી લેવાનું કમ્પ્લીટ થઈ ગયું મૂકી દેવાનું? કોને? ઓલે સાપરી વાળી બાઈ એને તો એના પપ્પાને એને બધું સોંપી દીધું. એ અમારે એ પૂરું થઈ ગયું.
પછી હું હતો મહારાજમાં. હા પછી મને સાહેબે મારા ભાઈની માથાકૂટ હતી ને એમાં મારું નામ હતું એટલે હું કુંડલા હાજર થયો હતો કાલે. કાલ હાજર થઈને એટલે સીધો પછી બપોરે મને ત્યાંથી છૂટો કરી દીધો. એટલે હું સીધો ગાડીમાં હોય વાચાપુરામાં. હું ટીપ મારવા આવ્યો છું તારે. આપણે તમારે આ જે આપણે નસરીન બેન છે એને તમારે રાખવાના છે કે નથી રાખવાના? હા રાખ સાહેબ રાખવાનું ને મારા છોકરા છે નાના નાના. છોકરા છે તો પછી બીજી બાઈ હું કામ ગોતીએ? એ સાહેબ ભૂલ મેં એને કીધું ભાઈ જો મારી આ ભૂલ થઈ ગઈ છે જેમ તમે કહો ને. હા આ ભૂલ કઈ રીતે આ ગોથું કઈ રીતે ખાઈ ગયા? ભૂલ કઈ રીતે થઈ ગઈ? તો સાહેબ થઈ ગઈ તો થઈ ગઈ પણ મેં શું કીધું ખબર? શીખવાડો એક મારે એકાદી બાઈ લેવી મારે ઘરે બાઈ આવી નો કરાય એ સાહેબ એ વાત હોય તો તમે એ કરાય જ નહીં. મારે બાઈ છે ને એક પૈયા લેંગ જ. ના ના સાહેબ એવું ન કરાય. જો કદાચ કઈ મંતર આવડતા જ લાવો ને હું નાખું. હું જો હાવ શીખાઈ ગયો છું હવે કેમ એ વસ્તુ કેમ એમાં શું થાય આપડા છોકરા હેરાન થાય છે બીજું કઈ નહીં. મને છોકરાની એટલે પણ તારામાં બહુ જ્ઞાન આવી ગયું. એ મને બોલા સાહેબ બધા કીધું આપણે હું નામ કેવા સાહેબ છે આપણે હું કાલ આવ્યો હતો ને ભાઈ મને સાહેબ મને નિરાતે કીધું કે આમ કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું એને હું મેં રૂતો કીધું મારા ઘરના ને મેં કીધું તું મેં કીધું હોય અહીંયા મેં કીધું અહીંયા બહાર છે મેં કીધું હું તો શું હવે તું છે ને નસરીન બેન ને પગે લાગી લે કે તારો કોઈ દી આવું નહીં કરવું એટલે બાઈ ને પાછો વિશ્વાસ દે નકર તારી જિંદગી બગડી જાય. હા પણ મેં એ જ કીધું હું એને કહું છું ને મારું આખું કુટુંબ છે ને કે તમે કે તું જેમ કહે ને એ તો હું કુટુંબ નતો ચાલો તો એ તો ભાઈ જે હોય પણ હું એને કહું કે હું એને એ કે ત્યાં હું થઈને સહી કરી દઉં તો કે આજ પછી કોઈ આ વસ્તુ થાય તે મને કહેવાનું એમ. વિશ્વાસ ગુમાવી દીધો ને તે ભરોસો એટલે ભરોસો એની ક્યાંય વેસાથી મળતો નથી. જો મળતો હોય તો મને કહીજે હું 250 ગ્રામ લઈ લઉં. ના ના એવું નથી. તોય મેં કીધું તું કે સાપરી વાળી બાઈ રહી ઈ કેટલા દી રાખી થઈ ગઈ? 2 દિવસ. કેટલા દી? 2 દિવસ. બસ 2 દી માં પાછી મૂકી? હા. કેમ? મારા ઘરના ની બધા આવ્યા હતા એટલે મેં શું કીધું મેં કીધું આજ પછી કોઈ મેં કીધું આની સામું નહીં જોઉં મેં કીધું. અને મારા ભાઈ ને એ બધા એના પપ્પાને એને કીધું એટલે એને પપ્પાએ કીધું એના પપ્પાને લઈ જાય ને. તારી ઉંમર કેટલી? ઉંમર કેટલી તમારી? મારી 28. હા તો બહુ મોટો માણસ. હવે આપણે શું કરવું છે? નસરીન બેન ને રાખવાના છે શું કરવું? હા હે રાખવાનો તો હોય જ નહીં સાહેબ. તો એની યાર વાત કરે કે નથી કરતો? એને હમણાં મેં આગળ ફોન એ મને સાહેબ કીધી મારો ફોન વેટિંગમાં નાખેલો છે. વેટિંગમાં નાખ દે એને શું દુઃખ થયું હોય ને આ બાઈઓમાં બહુ આવું ઝેર હોય કાકા. તમે ક્યાં છો અત્યારે? હું અટાણે મારા ઘરે છું. તો એમ નહીં તમે હું કાલ વિજોપડે આવું તો તમે કયો ને તમને મળવા આવું બોલો. હું તો અટાણે તો અહીંયા ગોંડલ છું. હા એટલે એવું બધું થાય પણ તું બાઈને પૈસા લાગી લે બીજામાંથી ફોન કરીને વાત કરી લે. એ તો મેં કીધું મેં હું સમજાવી દઉં આવું ન કરતો તો કીધું આપણે એને સમજાવી દઈ તો મને કે તો વાંધો નહીં તો તારી બાઈ તો મજા આવે એમ છે. હું તમને હાલના ફોન કરું સાહેબ. તમે એને ફોન કરો. તમે કોન્ફરન્સમાં લઈ લે ને વાત કરી લઈ. હાલો. હે હા કોન્ફરન્સમાં લેતા આવડે? હા તો તું કર ને વેઇટિંગમાં રાખે. હે મારો ફોન વેટિંગમાં છે. મારો ફોન વેટિંગમાં નાખેલો છે. તો હું કોન્ફરન્સમાં લઈ લઉં? હા તમે તો લઈ લો. તો હાલ લઈ લો બીજું. તું પૈસા લાગી ગયો પણ? હા તમે કયો એમ કરી દો ખુશી કઈ. ઈ માતાજી કહેવાય ડો પૈસા લગે ને માન નાખે. હે માતાજી કહેવાય. કાકા હું રોજ બાઈક પૈસા લાગુ સવારમાં વહેલો ઉઠીને ચા શિરામણ કરું પછી હું એને ખવડાવું. વિચાર કર. તમે મારી વાત સાંભળો સાહેબ. મારે લગ્ન થાય 4 વર્ષ થયા મેં એને કોઈ દી મેં આમ મસ્તીમાં હવાય મેં ગાયો નથી એને પૂછજો તમે. એ વાત હતી પણ ગાયરી કરતા દીધી હોય તો સારું જ પણ તે ભવાડો કર્યો ને ઈ તો મેં એને કીધું મેં કીધું થઈ ગયું એ માથે થઈ ગયું છે મેં એમ કીધું તું કે ને તો હું ત્યાં તને સહી કરી દઉં. વાત પછી કોઈ દી એક છોકરી હું જોઉં ને કોર્ટે તું કે કોર્ટે મેં એને કીધું સહી કરી દઉં તને. એ તો બધું ઠીક આતાર થયું તો કેવી રીતે લફરું? એ તો એક ખાલી એટલી જ વાત કરી. એ લફરા મેં હોય તો એમાં શું છે કે મારા મશીન મેકવાના હતા. હા ક્યાં મેકવાના હતા? વિજોપડી ઓલી ગાડીઓના મશીન આવે ને એ તમારી ગાડી સુરત પડતર હતી એટલે હું જો ત્યાં મશીન જોવા ખાતે
એ ખાતી ઉડે અહીંયા છાપરી વાળા હતા. હેલો. હા હા. એ ખાતે અહીંયા છાપરી વાળા હતા એટલે અમે બેઠા જમવા. જમવા બેઠા એના મેરેજ થઈ ગયેલા છે છોકરીના. છોકરી છે ભાઈ? એટલે એને છોકરા છે 2. હા એટલે ભાઈ કહેવાય ને, છોકરી ભાઈ જ કહેવાય ને એમ. હા. પછી અમે જમવા બેઠા એટલે પછી રાતેનો હોલ આવ્યો. હા. એટલે એ બધા ઓલા ફોટા કાઢ્યા છોલા એને છૂટું થઈ ગયેલું છે એની હાથે. એ બાઈ ને બાઈ છે ને એને ઘરવાળા છૂટું થઈ ગયેલું છે. એટલે એ બધા ફોટા નાખીને પછી વાયરલ ફોટા બધા વાયરલ કર્યા વરે અમારા બેના. કોને વાયરલ કર્યા હતા? એ છોકરીના ઘરવાળાએ. તમારા? અમારા બેના. હા. એટલે સીધા મારા વોટ્સઅપમાં જ નાખ્યા. હા. એના વડે એટલે મારા ઘરના હું સુરત થી ગયો હતો એટલે હું તો ઘરે સૂતો હતો એટલે મારા ઘરના કોકનો ફોન આવ્યો છે જોયો એટલે વોટ્સઅપમાં ફોટો આવ્યો ને એટલે જોયા એટલે મને જગાડી કે આ શું છે. મેં કીધું હું અહીંયા ગયો હતો મેં કીધું અને મશીન ધોવા ગયો તો મને ફોન જ કરીને ગયો હતો મશીન ધોવા હું જાઉં છું એમ. આપણે ઓલા દરેક ભરવાના આવે ને મશીન. હા. એ સબસિડી મશીન એ અમારે મેકવાના હતા વીજળી. તો મેં કીધું આપણે લગ્ન ધંધો મેકી દઈએ 2 મશીન મેકી દઈએ તો હાલ્યા કરે એમ. સુરતથી પાર્સલ મંગાવ્યા કરશું. હું ત્યાં ગયો હતો એ જમવા બેઠા હતા બપોરે તો હું એને જમવા બેસી ગયો કેમ કે મારે ગાડીમાં સુરત આવે જાય. તો પછી એના વડે ફોટા કાઢીને એ બધા પછી વાયરલ કરે મારા ઘરના ને મેકલા એટલે અમારે 2 મને તે થોડીક માથાકૂટ થઈ એટલે એ બીજી કઈ ને ખાલી 5-10 મિનિટની માથાકૂટ હતી. એ પતી ગઈ પછી મને છે ને બીજા મારે તે તો તારી ઘરવાળી તું મૂકી આવ્યો છો ઈ ભૈયા ક્યાં ગયા? હું એને અમે ગયા હતા 2 આંટો મારવા મારી છોકરીને હતી ને સાહેબ. હા. અમે લેવા ગયા હતા એ મને શું કહે કે મારે 15 દી રોકાવશે તો અમે કીધું રોકાશું. અને હું એને એમ રિહામને મેં પણ નતો કે હું ત્યાં જ હતો હું 2 દી પહેલા આવ્યો કેમ કે મારે હાજર થવાનું હતું. હા. આ તો મારે ખબર થોડાક દી ત્યાં ગયો જા એની પાસે ગયો જા અને એને થોડી ફોલાય અને ડાયો થઈ જાય ને એને છે ને એને વિશ્વાસ આવે એવું કામ કરીને પાછી વહી જાય છે. મારા બા પાછા એકલા છે ને કામીને કોણ દે? એમ પણ એને તેડવા માટે થોડુંક 2-5 દી ત્યાં રોકાવવું પડે ને તારે ફોન લાવવા માટે. હે? હા એને થોડોક વિશ્વાસ બેહાડવો પડે નકર આ છે નહીં ડોઈ. લાવવાની તો છે ગમે કરો તમે. લાવવાની છે પણ આ ભવાડો કર્યો છે એટલે હવે એને એમ થાય ને એટલે ઓલું થયા કરે એમ. હાલો એને યાર વાત કરી લઉં છું. હાલ એની યાર મારે ચર્ચા થઈ જ મને ફોન કર્યો હતો બરોબર. મારું નામ મનસુખભાઈ રાઠોડ છે રામોદથી. હો. હા. સારું હાલ રાખું છું. હા અને પછી તેડી લીજે ને એની યાર પાસે ફોનમાં વાત કરજે. હા. મારો ફોન વેટિંગમાં નાખ્યો છે. ઈ વેટિંગમાં નાખ દે તે એને વેટિંગમાં નાખી દીધા હવે તને વેટિંગમાં નાખો ને તે એને વેટિંગમાં રાખી બીજી ગોતી આવ્યો એટલે પછી કોઈને તને વેટિંગમાં નાખ્યો. એ વાત એ બરોબર પણ કીધું છે મેં તું કેમ કરી દે આપણે કઈ ઓલું છે તો તને ઈ તો તારે ઓલી વહી ગઈ ને એટલે હવે તું ડાયો થઈ ગયો નકર તું અટા ફિલ્મ કરે માર ભાઈ. સારું હાલો એની યાર વાત થઈ ગયો. એ હું કહે છે હવે એ એમ કે છે કે હું કોઈ દી આવું કરીશ નહીં મારી ભૂલ થઈ ગઈ હતી એ તો મેં એને કીધું હતું અને હવે આવું કોઈ દી નહીં કરું એવું મેં એને આશ્વાસન આપ્યું છે પણ હવે એવું નહીં કરું તમે કયો તો કયો ને લખાણ કરી દઉં એમ. તો સાહેબ એને કેવો છે એને શું કેવો કે મહારાષ્ટ્રમાં આવીને તું લખાણ કરી જાય એમ કે ઈ તમે જ્યાં કયો ત્યાં લખાણ કરી દે છે પણ એના માજી ને એના એકલા રહીએ છે એટલે અમુક નસરીનબેન આપડા જે વૈડિયા ગઈઢિયા હોય એને આપણે હાંચવવા પડે એમાં શું છે ખાચી દુઆ તો એની મળે. હા પણ એને હાંસવો પડે એ વાત તમારી બરોબર છે ભાઈ હું એની હાંસવો અત્યાર લગીને મારે જ ભેગા રહેતા અત્યાર લગીને છે કે ભાઈ એને 3 છોકરા છે અમે નાના છે. કાંઈ વાંધો નહીં તમારી સમજદારી છે ને બેન સારી છે એટલે હવે ઈ કદાચ એવી ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેવાનો. હવે એવું નહીં કરે એવી ગેરંટી દે છે તમે કયો ને લખાણ કરી દે પણ મારું એમ કેવાનું છે નસરીનબેન લખાણ કરતા જે માણસનો વિશ્વાસ છે ને મહાન છે. હવે હાથે પગે લાગે છે એવું નહીં કરે ને એવું કરે તો મને રિંગ કરજો. મનસુખભાઈ મારી વાત ખમો હું તમને કહું હું હજી છે કે નહીં ત્યાં લાવી એને છે કે ને બેન ભાઈ છે કે ને મારે હારે અહીંયા મોકલ્યું હતું અત્યારે હું આ બાદવન થયું હતું ને હું ત્યાં ગઈ હતી હું તો એને મારે હારે મોકલ્યું પછી મને શું કે હું ત્યાં બેહવા જાવ ને ત્યાંથી પછી એ ભાગી ગયા હું
એને બધી જો તમે સાંભળજો રેકોર્ડિંગ, હું આ રેકોર્ડિંગ ડાયરેક્ટ તમે સાંભળી લેજો. મેં મારી ભાષામાં જે કીધું છે એમાં મનોરંજન થોડું કર્યું હતું અને આનંદ મંગલ, કેમ કે અમે મનોરંજન તો કરતા જ હોય બધે, લગભગ ઓડિયોમાં થોડુંક હસી મજાક કરાવતા હોય. હા એટલે મેં કીધું મેં તે આ કેમ કરતા ગ્રીલ નાખી દીધું, મને કે એમ મેં એને ઘડીક વાર મજાક કરી તો કે ભાઈ મનસુખભાઈ કાંઈ હતું નહીં પણ આવી રીતે મારી ભૂલ થઈ ગઈ અને નસરીન કે તો હું કે એમ પૈયા લાગી લઉં એમ બિચારો પણ છે, મોરો માણસ છે, કાંઈ એવું બધું હાર્ડ નથી એમ. અહીંયા આવું નથી મનસુખભાઈ, પણ મારે કહેવાનું શું મતલબ છે, ઓલી બાઈ છે કે નહીં પરાણે ઓલું છે કે નહીં, એની પછી મેં એને શું કીધું કે મેં 4-6 મહિના ભૂલી જાય તું ત્યાં લગીને મેં કીધું આમ કોર આવીને રહે ને તો પછી આપણે ઘરે જવાનું છે, કોઈને ઘરે આપણે હારા ન લાગી ભાઈ, પણ મેં એને શું કીધું કે 4-6 મહિના તું આ કોર રહે ને તો બધું ભૂલી જાય તું એમ ભાઈ નસરીન બેન ઈ ભૂલી જ ગયો છે. જો આજે મેં એમ કીધું કે નકર આ બાઈ આવશે નહીં, તું ડાયો થઈ જા નહીતર તારો ભવાડો થશે, એવું મેં મારી ભાષામાં બેન જેટલું કહેવાનું તું કીધું છે. અને તેમ છતાં કાંઈ તમને જરૂર પડે તો મને મારા નંબર ઉપર રિંગ કરજો. મારી વાત કહું તો એમ પછી તમે તમારી રીતે એને શું કહો કે મહારાષ્ટ્રમાં જઈને તું અહીંયા લખાણ કરી દે ને કે અને પછી તું લ્યાય કે એનો જવાબદાર છે કે તું રહેશે ને કે પછી તું એમ કરશે તો એમ. બેન મેં બધી મારી ભાષામાં જેટલું આવતું હતું ને એમાં કઈ ઘટતું નથી. જો તમારે લખાણ કરવું ત્યાં લખાણ કરી દે, પણ મારું એમ કહેવાનું છે કે ઓલું છે ને એ ઓવર થાય એમ કે પતિ પત્નીના જે સંબંધો છે એની અંદર એકવાર માફી માંગી લે કે ભાઈ નસરીન મારી ભૂલ થઈ ગઈ, એવી તમારી માફી માંગી લે. એથી દુનિયામાં માફીથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ મનસુખભાઈ તમે કહો એ તમારી વાત સાચી છે. હું તમને હજી પસ્તાપી વાત કરું કે કાલ ત્યાંથી 2-4 દિવસ થયા, ત્યાંથી ભાગી ગયા ને તોય હજી ઓલી બાઈ લઈને છે કે ક્યાંક પકડાઈ ગયા હતા ને એને પછી બહુ માર્યું. ઈ પછી અમુક છે ને નસરીન બેન, અમુક સાચી ખોટી વાત હોય તમારી સાંભળો. એક શંકા હોય, જે માણસ એકવાર ચોરી કરે ને પછી જ્યાં ચોરી થાય ને એની માથે શંકા પડે આવડો ચોર આને ચોરી કરી હતી. તમે સમજ્યા કે વાત? હા પણ મારી વાત ખબર તમને એમ લાગતું હોય ને તમે તમારે ભરોસે તમે ઓલું કરતા હોય છે, મને કઈ વાંધો નથી, પણ એને તમે શું કહો કે એમ કે 2-3 મહિના જાય તો અહીંયા રહે કે તારે બધું ભૂલાઈ જાય કે હું કહું એમ કરતું એમ કે એમાં ઈ ના નથી પાડતો, પણ ઈ કે મારા મમ્મી પપ્પા જે છે ને ઈ ગામડે રહે છે, ઈ એકલા રહે છે એટલે એને થોડું એના ગઈઢિયાની એને વાત કરી, બાકી ઈ ન્યા રહેવામાં ના નથી પાડતો. પણ હું એને ત્યાં લગીને તો કહું છું કે એ બા નું ટેન્શન છે તો એને તમે હાલવાર લઈને આવો ને, આપણે ત્યાં લગીને તો કઈ છે. હજી મારે શું કહેવાનું ભાઈ, પણ એમાં એવું છે બેન કે કદાચ ત્યાં બધા ત્યાં લઈને આવે તો એ સારું ન લાગે ને. બધાને કઈ એક દોષી છે એકલા, બીજું કઈ નહીં, બધા નોખા રહે છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તો આપણે એની યારે ચર્ચા કરી લેવું, પણ તમે તમારી રીતે એડજસ્ટ કરો. હું તમારું આ છે ને હમણાં ચડાવું છું, પછી તમે એની યારે વાત કરો. પણ તમે એનો મોબાઈલ છે ને વેઇટિંગમાં નાખી દીધો છે, એટલે મોબાઈલ ખોલી નાખો, તમારી યાર વાત પણ કરશો. હા વાત તો એ કરે છે, પણ આપણે હું મનસુખભાઈ એ પછી આપણને છે કે નહીં છેતરી જાય છે. આપણે વાત આપણે હારી કરીએ ને પછી જે કરવાનું હશે એ જ કરે છે હજી એમ. નસરીન બેન મારી વાત સાંભળો, અમારે છે ને અમે ખુલ્લા માણસો, અમારે કોઈની યારે કોઈની આપા પાપા ન કરી. નહીં આ પલાઈડ નથી ને હાથ પગ. હા એટલે એમ છે, એટલે તમે છે ને એમાં કઈ ઓલું ન કરો, એ બધું થઈ જશે. અને એવું લાગશે તો જો 181 માં રિંગ કરી શકો છો, 100 નંબરમાં ફોન કરી શકો, પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો, એવી બધી અત્યારે સુવિધા છે નસરીન બેન, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અત્યારે સરકારે એટલી સુવિધા કાઢી છે કે તમે જે કરવું એ કરી શકો. 181 ફોન કરો ઘરે આવે પોલીસ. હું મનસુખભાઈ છે કે નહીં તેમાં ટૂંકા પડું, મારા ભાઈ છે કે નહીં અત્યારે કોઈ છે નહીં, મારા નાના છોકરા છે, મને એની જોલી છે ને આ લોકો છે કે નહીં છેતરપિંડી કરે મારે હારે, બીજું મને કઈ ઓલું નથી. કાંઈ તમારી યારે છેતરપિંડી કરે તો મને રિંગ કરજો, અમારાથી કાર્યકર થાય એટલી બેન તમને મદદ કરશું. હા તો વાંધો નહીં ભાઈ, બરાબર. તમને કઈ તકલીફ, જો અમારી વાત તમારે ત્યાં કણ જાવ તો મને કોઈ ફાયદો નથી, નો જાવ તો મને કોઈ નુકસાન નથી, પણ અમારી કાર્યકરની ફરજ પડે છે કે તમારું ઘર ભાંગી જાય, 2 બાળકોની જિંદગી બગડી જાય, તમારા મન તૂટી જાય, 2ના વિચાર બદલી જાય, પછી ભેગું ન થાય. આજે એનો જ વિચાર બદલી ગયો, 2ના મન તૂટી ગયા, પછી તમે કેવી રીતે હારે રહી શકો? હા એ તો વાત છે ને ભાઈ કે એટલો મોટો કદમ એને ઉપાડ્યું પછી આપણે મનમાં તો ઓલું થાય કે નહીં, આપણે ઓલું હતું. સાહેબ છે કે કેટલા મારા લગ્ન ને છે કે 5 વર્ષ થયા, કોઈ દિવસ હું એને દાદી નથી, કોઈ દિવસ ઓલું નથી. એને તો ના છૂટક્યો એવું કર્યું ને કે મને છે કે અત્યારે એમ લાગે જીવવું જ નથી. કાંઈ વાંધો, એવું ઉપાધિ નહીં કરવાની, એવું કાંઈ ન, એવું બધું ટેન્શન ન લેવા બેન. તમારી જે તમારામાં જે સમજદારી છે ને, તમે જે તમારું આમ વ્યવસ્થિત છો ને એના માટે અમને ગૌરવ છે કે તમારી જેવી દીકરીઓ આ દુનિયાની અંદર એક સારું દ્રષ્ટાંત પૂરું પાડી ગયું છે. અમે તમારાથી, તમારા સ્વભાવથી, તમારા જીવનથી, તમારા વિચારથી અમે તમને માની છીએ કે તમારી વાત અને તમારું જીવન બહુ સારું છે. કેમ કે નકર અત્યારની જે છોકરીઓ છે ને બાપુ, એ આટલો ફોલ્ટમાં આવ્યો હોય ને તો એને તો પડતું પાણી ન માંગવા દે.
આપણે તો ભાઈ મનસુખભાઈ આપણને તો એમ છે કે ભલે આપણી જિંદગી બરબાદ થાય પણ એને હારે વાળા આપણે છોકરાની જિંદગી બરબાદ થાય કે નહીં ભાઈ? કાંઈ વાંધો નહીં નસરીનબેન, હું છે ને મારી ભાષામાં એને મેં અત્યારે કીધું છે અને એ અત્યારે હાજીજીજી કરે છે ને પગે લાગે છે. ઓકે, અને કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હું તેમ છતાં આ ઓડિયો અત્યારે યુટ્યુબ માં ચડાવું છું આ જગતનું ઉદાહરણ પૂરું પાડવા માટે કે ખરેખર જો આવી પણ દીકરીઓ છે જેને સહન કરીને પોતે પોતાનું ઘર બાંધે છે. ઓકે, હાલો હાલો, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. તો મિત્રો, સાવરકુંડલાના વિજયપડીના નસરીમબેનના મહારાષ્ટ્રથી મનસુખ રાઠોડને ફોન કરીને પોતાના મામલાના સમાધાનના મોટી અપીલ કરી છે. હવે મનસુખભાઈ આ મામલે શું પગલું લીધું તે તમે આ વિડીયોમાં જોયું. તો તમને શું લાગ્યું તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રોજનો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. અને આવા જ માહિતીપૂર્ણ અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા એક નવા વિડીયોમાં.